તો મિત્રો જો અમારે અત્યારે ગોળા ભરાઈ રહ્યા છે. એમાં જો આ બધું સાણી ને એવું બધું અલગ અલગ પ્રકારના નાખે. તમે એકવાર અહીંયા ગોળો ખાવા આવો ને તો મજા આવી જાય, કાંઈ ઘટે જ નહીં. શું કેવું છે? તો જો અહીંયા બાજુમાં બધું સાણી ને એવું નખાઈ રહ્યું છે. આ ટોપરું નખાઈ રહ્યું છે. આ ડોટી પૂટી ના તમે ટ્રાફિક જોઈ રહ્યો છો, ફૂલે ફૂલ, કાંઈ ઘટે જ નહીં. તમારે ખાટા મીઠા હે ને એકવાર ગોળા ખાવાનું મજા આવી જાય. 50 વાળા નવ કરે ખાટા મીઠા કરે. હા તો વાંધો નહીં. આથી જો પાછળ એ ભલો ગયો પછી બનાવજો. પછી ન હોય તો આવી જ હોય, ઈ કાપવાનું ન હોય. કેમ તીખારા જાય જો દિવાળીના સ્કાય શોટ ફૂટે છે. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ જો મિત્રો, મજામાં જ જો ફરી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ડેઇલી વ્લોગનો આજે નંબર છે 37. તો આજે આપણે ફ્રી એક નવો વિડીયો શરૂ કરી દીધો છે. ડેઇલી વ્લોગ તો આપણે ઉતારવાના થાય જ છે. તો બસ આજે એની શરૂઆત કરી દીધી છે ને આપણે આજે મહાદેવના મંદિરે જ વ્લોગ શરૂ કર્યો છે. તો જુઓ, હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. જે આપણે અત્યારે વ્લોગ શરૂ કર્યો છે 3 વાગે કર્યો છે. આજે આપણે ઘરે કામ હતું ને, આગળ આપણે ઢાળિયું બનાવી છે તે માટે. તો અત્યારે આપણે તડકો ને એવું થયું છે તો બે સોડા લઈ આવી, હરિયાળી સોડા લઈ આવી ગામમાંથી. પછી તમને દેખાડી દઈએ ઢાળિયાનું કામ શું ચાલે છે, કેવી રીતે બનાવીશું. તો ચાલો તમે વિડીયોમાં બની રહીજો કન્ટિન્યુ. તો ફાઇનલ આપણે ઘરે બી એવા સોડા વડા પી લીધી ને જો આપણે આવી રીતે ઢાળિયું બનાવી છીએ. અહીંયા પાઇપ એટલા ઊભા કરતી જાય છે. આ ઓસરીને હામો આપણે બનાવીશું આવી રીતે. ત્યારે જો આવી પાઇપમાં વેલ્ડિંગનું એવું કામ ચાલુ છે. મારા મામા આવે છે. મિત્રો અત્યારે હાલનો સમય થઈ ગયો છે ને, આમ બેક તડકો છે. આપણે એવો વિચાર કર્યો છે કે અત્યારે જવું છે આપણે ગોળો ખાવા. તો આપણે જઈ ગોળો લેવા, પછી તમને ત્યાં જ મળવી. તો હાલો તમે વિડીયોમાં બન્યા રહ્યું. આપણે સિનેમેટિક સીન એવું પણ લઈ લઈશું. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો જો અમારે અત્યારે ગોળા ભરાઈ રહ્યા છે. એમાં જો આ બધું સાણી ને એવું બધું અલગ અલગ પ્રકારના નાખે. તમે એકવાર અહીંયા ગોળો ખાવા આવો ને તો મજા આવી જાય, કાંઈ ઘટે જ નહીં. શું કેવું છે? તો જો અહીંયા બાજુમાં બધું સાણી ને એવું નખાઈ રહ્યું છે. આ ટોપરું નખાઈ રહ્યું છે. આ ડોટી પૂટી ના તમે ટ્રાફિક જોઈ રહ્યો છો, ફૂલે ફૂલ, કાંઈ ઘટે જ નહીં. તમારે ખાટા મીઠા હે ને એકવાર ગોળા ખાવાનું મજા આવી જાય. 50 વાળા નવ કરે ખાટા મીઠા કરે. હા તો વાંધો નહીં. આથી જો પાછળ એ ભલો ગયો પછી બનાવજો. પછી ન હોય તો આવી જ હોય, ઈ કાપવાનું ન હોય. તમને તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ગોળા ને એવું પાર્સલ કરાવી લીધું છે. જો થેલીમાં. તો હવે આપણે ઘરે જઈને પછી ખાવાના છે. આપણે ઘરે લઈ જવાના છે ગોળા પાર્સલ. હાલો હવે સીધા મળી.
તો મિત્રો જો અમે ગોળા ને એવું લાવતા જવું ખાવા મળે છે. હાલો તમારે ખાવા જોઈએ આમ જોવા મોઢામાં પાણી આવી ગયું ને જોવું જો અમે ગળક ખાઈ દઈએ તમારે ખાવું તો આવો મજા જ આવે તો જ બતે કેમ તીખારા છે જો દિવાળીના સ્કાય શોટ ફૂટે છે તો મિત્રો અત્યારે આપણે સાંજનો સમય થઈ રહ્યો છે ને આપણે ગોળા બોળા ખાઈ લીધા છે અને પાઇપ ને એવું બધું કામકાજ ચાલતું હતું તે પણ પૂરું પણ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ અત્યારે મહાદેવના મંદિરે. આપણે કાલે કીધું હતું કે કાલે નળ ફિટ કરવાનું છે તો કરવાના તો હોય જ તે નહીં તો અત્યારે નળ ફિટ કરવા જઈએ છીએ. થોડોક આમ અંધારું તો થઈ જ જાય પણ આજ હાલીને જઈએ છીએ અને બસ ઢાળીઓ ને એવું બધું પાઇપ ને એવું નખાઈ ગયું છે. કાલે એમાં નાખવાના છે પતરા. આજ તો કાંઈ ટાઈમ ન રહ્યો બધું વેલ્ડિંગ ને એવું જ કરવામાં ગયું તો બસ અત્યારે તો મહાદેવના મંદિરે જઈએ છીએ. તો હાલો ત્યાં જઈએ અને મિની વ્લોગના સિનેમેટિક સીન પણ લેતા જઈએ. પેલો તો સીન આપણે અહીંનો જ લઈ લ્યો આ કેળનો વ્યૂઝ જો અત્યારનો. હાલો તમે મિત્રો ફાઇનલી જ્યારે આપણે મહાદેવના મંદિરે પોગી જશે અને આપણે હાવણો લઈ લીધો કુંડીની અંદર બે ધૂળ ને એવું છે ને એને પહેલાં સાફ કરી નાખું જેવું વિચાર છે. જો આપણે મોટરની લાઈન પણ લઈ લીધી. આમાં પાણી આવે ને એ તો બધું બાપુને ખબર છે. આમાં લાઈન આવે અત્યારે આપણે સાફ કુંડી કરીને નળ ફિટ કરી દઈએ પછી બાપુ કરશે બીજું. ચાલો મિત્રો કુંડી વિસળવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું. એક કુંડી જો આમાં વિસળાય છે જો આ સાફ થાય છે. આપણે નળ આ બેમાં ફિટ કરી દીધા બે હેઠા કરવાના બાકી છે. પહેલાં વિસળીને એવું નાખ્યું પછી સાફ કર્યું ને એમ જો આમાં તો રેડી થઈ ગયું. અમે જ્યાં ધૂળ ને એવું છે ને એ કાઢી લઈએ આપણે પછી કરી દઈએ બે નળ ચાલો. જો આમાં જે બાકી છે વિસળવાની ચાલો તમે વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો જો અત્યારે આ કુંડી આપણે સાફ કરી આમાં ધૂળ ને એવું છે હમણાં નળી લઈ લેવી બે આવી રીતે સાફ થઈ રહી છે કુંડી. તો મિત્રો ઘણી મહેનત બાદ કુંડી પણ સાફ થઈ ગઈ છે જો એકદમ ચકાચક. આ પણ સાફ થઈ ગયા. આને ભરવા તો પહેલાં બહાર નળ ફિટ કરવો પડશે પછી ભરવા મૂકવી પડશે. આને તો ખાલી નળ જ કરવાનું છે એટલે આને ભરવા મૂકી દેવી. હવે જો નળ ચાલુ તો આને ભરવા મૂકી દેવી અત્યારે પછી ઓલીને પછી સાફ કરવી આપણે. જો અહીંયા પાણી આવવા મળ્યું બહાર. અહીંયા ખાલી એક નળ જ ફિટ કરવાનો છે એટલે આ કુંડી સાફ રેડી. તો આ નળ જો આપણે લાવ્યા છે અને ખાલી ફિટ જ કરવાનો છે જો આવી રીતે સિમ્પલી. હું થોડુંક કેવરાવ છે કેદું નામ કાટને એવું ખાઈ ગયેલું લાગે છે. હાલો આ નળ આપણે રેડી ગોઠવી દેવી ને સીધો થાય છે ને એમ પાછો. હાલો રેડી આપણે રેડી નળ જો આ વખત દે બઈ એટલે કુંડી મળે ભરાવા જવો ને થોડુંક આમ કરી નાખ મીડિંગ ભરાવા જવો. એક તો રેડી આનું બે વીમો જેવું છે કેમ કે આમાં બે આટા એ જાય છે. લાવી તો ગયો તો ને ભૂંગળી ઓલી લોખંડની બે લે પ્લાસ્ટિકની બે જોઈ છે આ લઈ. આમાં બે કેવરાવે એવું છે આટા બેહવામાં કેવરા છે જો બેસી જાય તો કાંઈ ઉપાધિ જ નહીં. ટ્રાય કરી જોયું આટા એકાદા બે જાય પછી કાંઈ ગૌતમ ફોન પકડતો કેમેરામેન કેમેરા પકડો ને એમ લાગુ ન લાઈટ કરી એમ લાગે. આટા બેહી તો જશે મિત્રો. પકડ કઈ ગયું પકડ આને થોડા ટાઈટ કરવા પડશે. મિત્રો આટા તો બેસી જાય પાણી ન લીક થાય તો સારું. આને આનો પણ નળ ચાલુ જ કરી દઉં ઉપર ભરાતી થાય ને હા પણ ભરાઈ જાય થોડુંક પાણી બહાર નીકળી જાય. આ બે ધૂળ છે ને એટલે સાફ થઈ જાય. જો પાણી તો આવી ગયું છે બહુ લીકેજ ન થાય તો સારું. બીજું કાંઈ લગભગ તો થાય નહીં લીકેજ. નહીં તો નળ પણ ફિટ જ કરી દેવી જો આમાં.
હાલો રેડી 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 મિત્રો આને થોડાક આ માટા ટાઈટ કરવા પડશે. રેડી તો થઈ જ ગયું છે મિત્રો. અત્યારે કુંડીને એવું બે સાફ થઈ ગયું, ભરાવા પણ મળી છે. જુઓ આટલી ભરાઈ ગઈ, આ જે ભરાઈ છે. અને અમે સોકડી પણ સાફ કરીને આમાં કેટલો કચરો ને એવું હતું, પાંદડા ને એવું જુઓ. હજી આપણને સાફ કરી નાખ્યું મસ્ત મજાનું, પછી જ કામ આપણું રેડી થાય. તો મિત્રો ફાઇનલી આપણે ઘણી મહેનત પછી આપણે નળ ને એવું બધું મસ્ત મજાનું ફિટ થઈ ગયું છે. જુઓ અહીંયા પણ ફિટ કરી દીધો, અહીંયા પણ ફિટ કરી દીધો, ઉપર પણ કરી દીધો, અહીંયા પણ હા ઢાંકણું ઢાંકી દઈએ. આપણે ધોઈને મૂકી દીધા છે, ખાલી ઢાંકવાનું છે. થોડોક નળ અહીં નડે છે ને. હાલો રેડી. જો આ બધું આપણું કામ કેવું લાગ્યું આજનું તે કોમેન્ટમાં કરજો. જુઓ આપણે ચોકડી પણ કેવી કેટલી ગંદી હતી થોડી. આપણે આ પંજાબીવાળા અહીંયા રહે છે ને એનો આ સામાન્ય પીડ્યો અહીંયા. ને અત્યારે ઠેઠ 8 વાગી ગયા. આપણે આવ્યા હતા ઘણો સમય થઈ ગયો. આપણે 9:30 આવ્યા હતા ને અત્યારે ઠેઠ 8 વાગી ગયા. 8 વાગી ગયા ઠેઠ. જુઓ બધું કામ થઈ ગયું છે. હવે તો હવે જ આવીશું એમાં ઘર તરફ. અને બસ હવે આજના વિડીયોમાં તો એટલું જ તે. હવે મળશું આપણે ફરી એક નવા વિડીયોમાં કાલે. બાકી ડેઈલી વ્લોગ તો આવતા જ રહી છે મહાદેવની દયાથી, ખોડિયારની દયાથી. બસ તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કરી નાખજો. હવે મળીએ આપણે કાલે. તો બસ ત્યાં સુધી હર હર મહાદેવ.